જય શ્રી કૃષ્ણ મિત્રો, અમિધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઘઉંના મીઠા પુડલા। ઘરમાં બધાના જ ફેવરિટ, બધાને પસંદ હોય એવા મીઠા પુડલાની રેસીપી શરૂ કરીએ। અહીં સૌ પ્રથમ મેં ગેસ સ્ટાર્ટ કરી અને આ રીતે એક વાસણ છે એને ગેસ પર રાખી દીધેલું છે। તો અહીંયા આપણે પાણી અને ગોળનું મિક્સચર તૈયાર કરીશું। તો એના માટે મેં 1 કપ જેટલું પાણી લીધેલું છે। તમે કોઈ પણ વાટકીની મદદથી એ વાટકો સેટ કરી અને પાણી લઈ શકો છો। અહીંયા પાણી થોડું એવું ગરમ થાય એટલે એની સામે હું અડધો કપ જેટલો ગોળ લઈ લઈશ। અહીં 1 કપ પાણીની સાથે અડધા કપ જેટલો ગોળ છે એ માપમાં પરફેક્ટ છે। પણ જો તમે લોકો વધારે ગળ્યું ખાતા હોય તો તમારે 1 કપની સામે 3/4 કપ જેટલો ગોળ યુઝ કરવો। અહીંયા આપણે પાણી છે એને કોઈ પણ રીતે ઉકાળવાનું નથી, બસ આ રીતે ચમચો હલાવતા આપણો ગોળ છે એ બધો જ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું। હવે આપણો બધો જ ગોળ મેલ્ટ થઈ ગયો છે તો આ બાજુ સાઈડ પર આપણે પાણીને ઠંડુ થવા માટે રાખી દઈશું। હવે આ પાણી ઠંડુ થઈ જાય એ પછી આપણે આગળની પ્રોસેસ જોઈએ। તો આ રીતે એક વાટકો લઈ અને એમાં આપણે જે કપના મદદથી પાણીનું મેઝરમેન્ટ કરેલું હતું એ જ 1 કપ આપણે આ રીતે ઘઉંનો, જે આપણે રોટલી કરીએ છીએ એ ઝીણો લોટ લઈ લેશું। ત્યારબાદ પુડલામાં બહુ સરસ ફ્લેવર આવે તેના માટે મેં અહીંયા એલચી પાવડર લીધેલો છે અને એની સામે આપણે 1 ચમચી જેટલી શુગર એડ કરીશું। અહીંયા ખાંડ છે, દળેલી ખાંડ। આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। દળેલી ખાંડ છે એ આપણે ટેસ્ટ માટે નથી લીધી, કેમ કે ગોળ છે એના પાણીથી જ ગળ્યો ટેસ્ટ તો આવી જશે, પણ દળેલી ખાંડ નાખવાથી આપણા પુડલા છે એ સરસ બ્રાઉન ઉતરશે। હવે આપણે પાણીને ચેક કરીને લઈશું કે એકદમ પ્રોપર ઠંડુ થઈ ગયેલું હોવું જોઈએ। અહીંયા પાણી જો થોડું એવું પણ ગરમ હશે તો તમારા પુડલા છે એ પોચા નહીં બને અને એ ચવડ થઈ જશે। એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને બધાને આ રીતે મિક્સ કરતા જવાનું। અહીં પહેલી જ વારમાં એકી સાથે પાણી નથી ઉમેરવાનું। એકી સાથે પાણી લોટમાં ઉમેરવાથી લોટમાં ગાંઠા પડી જાય છે। એટલે આ રીતે થોડું થોડું પાણી લઈ અને બેટરને આ રીતે મિક્સ કરવાનું છે। અહીંયા જે આપણું માપ છે એ પ્રમાણે પરફેક્ટ જેટલું પાણી છે એ આપણા લોટમાં આવી જશે। બાકી રહેતું બધું જ પાણી એમાં એડ કરી અને બેટરને ફેટી લઈએ। અહીં બેટર છે આપણું જાડું છે, તો જેથી કરીને પુડલા ઉતરે એ માટે આપણે એને મીડિયમ કન્સિસ્ટન્સીનું કરી લેશું। અહીં 3-4 મિનિટ સતત હલાવ્યા બાદ ચમચાની મદદથી આ રીતે ચમચામાંથી પડી જાય એવું ફ્લોઈંગ કન્સિસ્ટન્સીવાળું બેટર આપણે બનાવી લીધેલું છે। અહીં આપણું બેટર તૈયાર છે, તો આ બેટરને આપણે 30 મિનિટ એટલે અડધો કલાક જેવો રેસ્ટ આપી દઈશું। રેસ્ટ આપવો બેટરને ખૂબ જ જરૂરી છે। 30 મિનિટ બાદ જોઈએ તો આપણો જે ઘઉંનો લોટ છે એ સરસ મજાના ગોળના પાણીને એબ્ઝોર્બ કરી લીધેલો છે અને આ રીતે ચમચામાંથી પડે એ રીતનો બની ગયો છે, જેથી પુડલા ઉતારવા ખૂબ જ સરળ રહે છે। અહીં જો તમારું બેટર છે એ વધુ પડતું પતલું થઈ ગયું હોય તો તમે એમાં 1 ચમચી 2 ચમચી જેટલો ઘઉંનો લોટ નાખી અને મિક્સ કરી લેજો, અને જો વધારે થીક થઈ ગયું હોય તો એમાં 2-3 ચમચી પાણી નાખી અને આ ટાઈપની કન્સિસ્ટન્સીવાળું કરી લેજો। ચલો પુડલા બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં આ રીતની નોનસ્ટિકની પેન રાખી દીધેલી છે। પહેલાં એને હાઈ હીટ પર ફૂલ ગરમ કરી લેવાની છે અને એકવાર એ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે કોઈ પણ કોટનનું કપડું લઈ અને આ રીતે ક્લીન કરી લેવાની છે। હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને એ પછી જ આપણે એમાં પુડલા એડ કરવાના છે। આ રીતે મિક્સ કરી અને ચમચો લઈ અને ચમચાની મદદથી આપણે લોઢી પર 1 ચમચો બેટર પાથરી દઈશું। બેટર પાથરવામાં કોઈ ઉતાવળ નથી કરવાની, આ રીતે ધીરેથી બેટર પાથરી દેવાનું છે અને આ પુડલા છે એ બહુ પતલા નથી થતા, એટલે આ રીતે મીડિયમ થીક એવો પુડલો ઉતારી લેવાનો। અહીં બેટરમાં ગોળ હોવાથી બેટર છે એ થોડું ચીકણું બનતું હોય છે, તેથી એને ખૂબ અડકવું નહીં। અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પુડલો એકવાર પાથરી દઈએ એ પછી આપણે વધુ પડતી ગેસને ફાસ્ટ નથી કરવાનો અને વધુ પડતો સ્લો નથી કરવાનો। એક મીડિયમ ફ્લેમ પર આપણે પુડલાને આ રીતે ચડવા દેવાનું છે। આ રીતે બધી જ બાજુ જાડી પડી જાય એ પછી આપણે ધીમે ધીમે રહી અને આ એક ચમચાની મદદથી પહેલાં જે કોર્નર્સના ભાગ છે એને આ રીતે ઉખેડી લઈશું। અહીંયા મેં દેશી ઘીનો યુઝ કરેલો છે। ઘીની 1 ચમચી લઈ અને આપણે પુડલાને પકાવીશું।
તમે અહીં તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીનો ફ્લેવર છે એ મીઠા પુડલામાં ખૂબ જ સરસ આવે છે. આ ટાઈમે જો તમને એવું લાગે કે કોઈ પણ બાજુથી આપણો પુડલો છે એ કાચો રહી ગયો છે, તો આ રીતે હળવા હાથે પ્રેસ કરી અને તમે એને પકાવી શકો છો. આપણો પુડલો બીજી બાજુ પણ સરસ મજાનો પાકી ગયો છે, તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ જ રીતે પાછો મીડિયમ ફ્લેમ પર તવો કરી અને તમે બધા જ પુડલા છે એને વારાફરતી ઉતારી લેજો. તો હવે થયા ને ચોમાસાની સિઝનમાં મીઠા પુડલા ખાવાની મરજી થાય તે બનાવવા ખૂબ જ સરળ. તો આ જ રીતે બેટર બનાવવાની જ ખૂબી છે. જો તમારું બેટર પરફેક્ટ બનશે તો તમારા પુડલા એકદમ પોચા રૂ જેવા અને એક જ વારમાં તવીમાંથી પલટી જાય એવા સરસના બનશે. થેન્ક યુ.